અમૂલ દૂધ પીતા હૈ ઇન્ડિયા. આજે છે 1 જૂન એટલે કે વિશ્વ દૂધ દિવસ. સંપૂર્ણ વિશ્વમાં ભારત દેશ પ્રથમ ક્રમે આવે છે દૂધના ઉત્પાદનમાં, અને આજે આપણે વિઝિટ કરવા આવેલા છીએ મોરબીની અમૂલ ડેરીએ. તે જાણવા કે દૂધ કેવી રીતે પ્રોસેસ થાય છે અને મોરબીમાં અંદાજિત કેટલા લીટર દૂધ વેચાઈ જાય છે. આપણા રોજિંદા જીવનમાં દૂધ ઘણો મહત્વપૂર્ણ ભાગ ભજવે છે. એક દૂધથી કેટલી બધી સ્વાદિષ્ટ વસ્તુઓ બને, જેમ કે પનીર, દહીં, છાશ, ઘણી બધી મીઠાઈઓ. ડેરી પ્રોડક્ટ્સથી જેમ કે દૂધ, દહીં, છાશથી 18 જેટલા એસેન્શિયલ ન્યુટ્રિયન્ટ્સ આપણા બોડીને મળે છે, જેમ કે વિટામિન ડી, વિટામિન B12 અને ઘણા બધા બીજા એસેન્શિયલ ન્યુટ્રિયન્ટ્સ. અત્યારે આપણી સાથે અમૂલ ડેરીમાંથી જોડાયેલા છે હુસેનભાઈ. તો હુસેનભાઈ, સૌથી પહેલા તો એ જણાવી દો કે દૂધનું પ્રોસેસિંગ શું છે, કે ક્યાંથી નીકળીને કેવી રીતે લોકો સુધી દૂધ પહોંચે છે. અમારે અહીંયા મોરબીમાં આજુબાજુના ગામડામાંથી દૂધ કલેક્શન થાય છે, અને દૂધ કલેક્શન અમારી ડેરી ઉપર કરી અને એને 90 ડિગ્રીએ ગરમ કરી પાછું એનું ઠંડુ પ્રોસેસ કરી 4 ડિગ્રીએ, અને અમે કસ્ટમરને વેચતા હોઈએ છીએ. એમાંથી જ અમે કર્ડ બનાવીએ છીએ, અને એ પ્રોસેસ આગળ થતાં અમે ગ્રાહકને ડિસ્પેચ કરીએ છીએ માલ. બરાબર છે. હવે દૂધ જે છે એ શું કામ જરૂરી છે? દૂધ તો આદિકાળથી આ બધું આપણે દૂધ ઉપર જ જે ખેતી પ્રધાન આપણો દેશ છે, એટલે આપણો મેજોરિટી જે છે એ માલધારી, પશુપાલન અને ખેતી ઉપર આપણું ઇન્ડિયાનું જે કલ્ચર છે એ બધું બનેલું છે. એટલે ખેતી જરૂરી છે અને પશુપાલન એ જરૂરી છે. તો એના હિસાબથી આપણે જે પશુપાલન ઉપર જે લોકો કામ કરી રહ્યા છે, તો પશુપાલનના હિસાબે આપણે દૂધ છે એટલું જે આપણી ઇકોનોમીમાં એટલું બધું ભાગ લે છે, અને અમૂલનું આટલું મોટું પ્રોસેસ છે કે જે આપણી ઇકોનોમીમાં આટલું બધું 5,000 થી 6,000 કરોડનું અમૂલનું ટર્નઓવર છે વાર્ષિક. અને અંદાજિત તમે એક દિવસમાં કેટલું દૂધ જે છે મોરબી સુધી પહોંચાડો? જે મારી શોપની વાત કરું તો મારે લૂઝ દૂધ જે ગામડેથી આવે છે 500-600 લીટરનું મારું કલેક્શન છે, અને જે અમૂલનું છે એ મારે સમજી લ્યો કે 200 કેરેટની આસપાસ મારું રિટેલ સેલ અમૂલનું છે, મારા એકલીના ફાર્મનું. તો મોરબીની અંદર અત્યારે સમજી લ્યો કે 80 ડિસ્ટ્રીબ્યુટર છે અમૂલના. તો અમૂલના 80 ડિસ્ટ્રીબ્યુટર સરેરાશ સમજી લ્યો કે 100 કેરેટ વેચતા હોય તો 8,000 થી 10,000 કેરેટ પર ડેના મોરબીની અંદર વેચાણ છે. અને બીજી જે દૂધથી વસ્તુઓ બનતી હોય જેમ કે મીઠાઈ છે, દહીં છે, પનીર છે, તો તે અંદાજિત તમે કેટલું એક દિવસમાં વેચતા હો? મારું કામ ખાલી દહીં અને ઘોરું વેચવાનું છે અને લૂઝ દૂધ વેચવાનું છે. મારી અધર પ્રોસેસ હું બનાવતો નથી, અને અમે શ્રીખંડ બનાવીએ છીએ, દહીં બનાવીએ અને શ્રીખંડ વેચીએ, લૂઝ શ્રીખંડ. હવે આ જે ધંધો છે એમાં આપણે જોતા હોઈએ છીએ કે જનરલી બધી વસ્તુઓના ભાવ વધતા હોય છે, મોંઘવારી વધે તેમ, પણ દૂધના જે ભાવ છે એ એટલી ઇઝીલી વધતા નથી હોતા. તો તેનું કારણ શું છે? એમાં જે લાસ્ટ 4-5 વર્ષથી જે ખોરના ભાવ છે કે નીણના ભાવ વધ્યા છે, એના હિસાબથી દૂધના ભાવ એ વધે, અને એના હિસાબથી દર વર્ષે કદાચ 1-2 રૂપિયાનો વધારો આવ્યા રાખે છે. તો જે કાચા માલનો જે ભાવ વધે, ખોર છે, જે આપણે માલને ખવડાવતા, ઢોરાને ખવડાવતા એના ખોર અને નીણના ભાવ વધતા, આ બધા ભાવ વધતા હોય છે.